નમસ્કાર મિત્રો, આજે આપણે બેન્કિંગ હિસ્ટ્રી એટલે કે બેન્કિંગનો ઉદ્ભવ, પ્રથમ બેંક કઈ હતી, કઈ રીતે બેંકનું વિસ્તરણ અને મર્જ થયું, જે એસોસિએટ બેંક છે તે કઈ રીતે બની, તે અંગે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો ભારતની પહેલી બેંક કઈ હતી? પહેલો પ્રશ્ન શું થાય છે કે ભારતની પહેલી બેંક કઈ હતી? એટલે કે ધ બેંક ઓફ હિન્દુસ્તાન વોઝ ધ ફર્સ્ટ બેંક ટુ બી એસ્ટેબ્લિશ ઇન ઇન્ડિયા ઇન 1770. The Bank of Hindustan સાથે સાથે લખતા જજો. હિન્દુસ્તાન, ઓકે, હિન્દુસ્તાન વોઝ ધ ફર્સ્ટ બેંક. એટલે આ છે ને, જે ધ બેંક ઓફ હિન્દુસ્તાન છે ને, તે ભારતની ફર્સ્ટ બેંક હતી. કેવી હતી? ફર્સ્ટ બેંક, ઓકે, ફર્સ્ટ બેંક ટુ બી એસ્ટેબ્લિશ, એટલે જેની સ્થાપના એસ્ટેબ્લિશ ક્યારે થઈ હતી? એસ્ટેબ્લિશ ઇન ઇન્ડિયા, એની સ્થાપના થઈ હતી 1770 અંદર. ઠીક છે. પહેલી બેંક કઈ હતી? ભારતની પહેલી બેંક કઈ હતી? ધ બેંક ઓફ હિન્દુસ્તાન, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1770 અંદર. ભારતની પ્રથમ બેંક કઈ હતી? ધ બેંક ઓફ હિન્દુસ્તાન. સ્થાપના ક્યારે થઈ હતી? 1770 અંદર. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે ને પ્રેસિડેન્સી બેંકો હતી. પ્રેસિડેન્સી બેંકો એટલે કઈ કહેવાય છે? જે પ્રેસિડેન્સી હોય છે, જે શું કહેવાય છે, મુખ્યત્વે જે સામ્રાજ્ય હોય છે તે જે હોય છે ને, તેને બેંક તરીકે બનાવવામાં આવે. એટલે દાખલા તરીકે ભારત આઝાદ થયું ત્યાં પહેલાં જે બેંકો હતી તે બેંકોને પ્રેસિડેન્સી બેંકો કહેવાતી. કઈ બેંકો? જો મુખ્યત્વે 3 પ્રેસિડેન્સી બેંકો. તો પહેલી બેંકને તમે યાદ રાખવાનું, ત્યારબાદ પ્રેસિડેન્સી બેંકોને યાદ રાખવાનું. પહેલી બેંક કઈ હતી? ધ બેંક ઓફ હિન્દુસ્તાન. ત્યારબાદ જોઈએ તો પ્રેસિડેન્સી બેંકો, ઓકે, પ્રેસિડેન્સી બેંક્સ. હવે મિત્રો, મુખ્યત્વે 3 પ્રેસિડેન્સી બેંકો હતી. જ્યારે ભારત આઝાદ ન થયું ત્યાં પહેલાંની વાત છે, ત્યારે કેટલી બેંકો હતી? 3 પ્રેસિડેન્સી બેંકો હતી. તેમાં બેંક ઓફ બંગાળ, ઓકે, બેંક ઓફ બંગાળ, પછી બેંક ઓફ બોમ્બે, ત્યારબાદ બેંક ઓફ મદ્રાસ. ઠીક છે. આ છે ને પ્રથમ પોઈન્ટ છો. આ બીજો પોઈન્ટ. હવે બીજા પોઈન્ટમાં પ્રેસિડેન્સી બેંકો, બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. તમે આમાં યાદ કરી રીતે રાખી શકો છો કે BBM, ઓકે, બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. હવે આની સ્થાપના ક્યારે થઈ? ઓકે, એસ્ટેબ્લિશ ક્યારે થયું? તો બેંક ઓફ બંગાળ છે ને 1809 ની અંદર. ઓકે, ત્યારબાદ હું તમને જણાવું કે આની અંદર અમુક પરિવર્તન છે, જેનું રીનેમ કરીને આ બેંક ઓફ બંગાળ રાખવામાં આવ્યું છે, તે પણ જણાવું. જો તો બેંક ઓફ બોમ્બે છે ને, તેની સ્થાપના થઈ હતી 1840 ની અંદર, અને જે બેંક ઓફ મદ્રાસ છે ને, તેની સ્થાપના થઈ હતી 1843 ની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરું બેંક ઓફ બંગાળની, તો બેંક ઓફ બંગાળનું પહેલા નામ કયું હતું? બેંક ઓફ કલકત્તા. ઓકે, બેંક ઓફ કલકત્તા હતું. હવે બેંક ઓફ કલકત્તા હતું ને, તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું 1809 ની અંદર. હવે જે આ બેંક ઓફ કલકત્તા હતું ને, તેની સ્થાપના થઈ હતી 1806 ની અંદર. ઓકે, આ યાદ રાખજો. ઓકે, આ યાદ રાખજો કે બેંક ઓફ કલકત્તા હતી, જેની સ્થાપના થઈ હતી 1806 ની અંદર. તેનું નામ બદલીને બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું 1809 ની અંદર. પછી બેંક ઓફ બોમ્બે 1840, બેંક ઓફ મદ્રાસ 1843 ની અંદર. ઓકે, સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ. હવે વાત કરું તેની, તો ત્રીજો પોઈન્ટ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બેંકો કઈ હતી? બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. હવે આ ત્રણેય બેંકો છે ને, ત્રણેય બેંકોને ભેગી કરવામાં આવી. ત્રણેય બેંકોને ભેગી કરીને એક બેંક બનાવવામાં આવી. ત્રણેય બેંકો ભેગી કરી એટલે મર્જ કરવામાં આવી. કેવી કરવામાં આવી? મર્જ કહેવાય એને. તો ઇન 1921, ક્યારે? 1921 ની અંદર મર્જ કરવામાં આવી, ભેગી કરવામાં આવી. અને 1921 ની અંદર મર્જ કરીને પ્રેસિડેન્સી બેંક વર મર્જ ટુ ફ્રોમ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. એટલે કે 1921 ની અંદર આ ત્રણેય બેંકોને ભેગી કરીને એક બેંક બનાવવામાં આવી, જેનું નામ હતું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. એ કેવી હતી? જો સમજો. હવે આ છે ને પ્રેસિડેન્સી બેંકોએ ત્રણેયને ભેગી કરીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયામાં બનાવવામાં આવી. પરંતુ આ છે ને પ્રાઇવેટ એન્ટિટી હતી. કેવી હતી? પ્રાઇવેટ બેંક હતી. ઓકે,
પ્રાઇવેટ એન્ટિટી હતી. ઓકે, એટલે નિજી સ્વામિત્વની હતી, પોતાને જે સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરતી પ્રાઇવેટ હતી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ચોથો પોઈન્ટ આવીએ તો વિદ્યાર્થી મિત્રો, ઇન 1955 1955ની અંદર, ક્યારે 1955ની અંદર, હવે વાત સમજો કે આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી ને તે કેવી હતી? પ્રાઇવેટ હતી. હવે તેનું રાષ્ટ્રીયકરણ તો કરવું પડે, કારણ કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી ને તે જે મોટા વ્યક્તિ હોય, ઓકે, તેને લોન પ્રદાન કરતી, જે નાના વ્યક્તિ છે, એગ્રીકલ્ચર માં જે જોડાયેલા છે, ખેડૂતો, પછી ઘણા બીજા અલગ અલગ સેક્ટરના વ્યક્તિ છે, મજૂરો છે, તેને લોન ઓછી પ્રદાન કરતી, જેની પાસેથી મેક્સિમમ તેને ઇન્ટરેસ્ટ મળે તેને લોન પ્રદાન કરતી. એટલે કે પ્રાઇવેટ પોતાનો જે નફો થાય તે રીતે જ તે કાર્ય કરે. એટલે તેને છે ને કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાને 1955ની અંદર શું કરવામાં આવી? નેશનલાઇઝ કરવામાં આવી. જો સમજો, નેશનલાઇઝ એટલે રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન એટલે રાષ્ટ્રીયકરણ. હવે 1955ની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું શું કરવામાં આવ્યું ભાઈ? ઇન્ડિયાનું શું કરવામાં આવ્યું? નેશનલાઇઝેશન. ઓકે, નેશનલાઇઝેશન કરવામાં આવ્યું અને તેનું નામ બદલવામાં આવ્યું. શું નામ બદલવામાં આવ્યું? રીનેમ કરવામાં આવ્યું. એટલે કે જો 1955ની અંદર ઘટના બની છે ને, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી તેને નેશનલાઇઝ એટલે શું? રાષ્ટ્રીયકરણ. ઓકે, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને રીનેમ એટલે નામ પણ બદલવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ 1955માં કરવામાં આવ્યું અને તે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ પણ બદલવામાં આવ્યું અને નામ બદલીને રાખવામાં શું આવ્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. શું આપણે જે SBI કહીએ છીએ ને તે, ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, આપણે જે SBI કહીએ છીએ ને તે SBI નામ. આ રીતે SBIની ઉત્પત્તિ થઈ. સમજી ગયા? ઓકે, ડન. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જેને રિકમેન્ડેડ કર્યું, એટલે કે જેને જણાવ્યું કે જે બેંક છે, આ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે, તેનું નેશનલાઇઝેશન એટલે રાષ્ટ્રીયકરણ કરો અને તેનું નામ આપો, તે એક કમિટી હતી. તે કમિટીનું નામ હતું A.D. ગોરેવાલા કમિટી. A.D. ગોરેવાલા કમિટી હતી ને, તેણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીયકરણ કરો અને સ્ટેટ બેંક ઇન્ડિયા નામ રાખો. ઓકે, રિકમેન્ડેડ એટલે કે તેણે જણાવ્યું હતું. આગળ વધીએ. આ પોઈન્ટ કમ્પ્લીટ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રચના કઈ રીતે થઈ તો સમજો. પહેલે હું તમને જણાવી દઉં કે ધ બેંક ઓફ હિન્દુસ્તાન હતી ને તે ભારતની ફર્સ્ટ બેંક હતી. 1970ની અંદર તેની સ્થાપના થઈ હતી. આગળ વધીએ તો પ્રેસિડેન્સી બેંક 3 હતી: બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. બેંક ઓફ બંગાળ હતી તેનું નામ બદલેલું હતું, એટલે કે તેની પહેલાં પણ તેનું નામ હતું બેંક ઓફ કલકત્તા, જેની સ્થાપના થઈ હતી 1806ની અંદર. બેંક ઓફ બંગાળની સ્થાપના થઈ હતી 1809ની અંદર. બેંક ઓફ બોમ્બે 1840, બેંક ઓફ મદ્રાસ 1843. 1921ની અંદર આ ત્રણેય બેંકો છે ને, જે બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ, ત્રણેયને મર્જ કરવામાં આવી, એટલે કે ભેગી કરીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી, જે પ્રાઇવેટ એન્ટિટી હતી. ઠીક છે. આગળ વધીએ તો આ જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા છે તે પ્રાઇવેટ હતી, તો તેને રાષ્ટ્રીયકરણ એટલે નેશનલાઇઝેશન કરવામાં આવ્યું. ઓકે, એટલે ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર બનાવવામાં આવ્યું. એટલે કે 1955ની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું નેશનલાઇઝેશન થયું અને નેશનલાઇઝેશન થઈ એટલે કે રાષ્ટ્રીયકરણ થયું. રાષ્ટ્રીયકરણ થઈ તેનું રીનેમ આપવામાં આવ્યું, એટલે કે નામ બદલવામાં આવ્યું અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું, એટલે કે SBI નામ આપવામાં આવ્યું. અને જે કમિટી હતી તેને રિકમેન્ડ કર્યું હતું, તે કમિટીનું નામ હતું A.D. ગોરેવાલા કમિટી. અહીંયા સુધી કમ્પ્લીટ. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ નંબર 5 નોટ કરજો કે 8 બેંકો હતી. 8 બેંક હતી. ઓકે, 8 બેંક હતી ને, વેર અટેચ વિથ SBIની સાથે તેને અટેચ કરવામાં આવી હતી. કેવી કરવામાં આવી હતી? અટેચ કરવામાં આવી હતી SBIની સાથે. ક્યારે કરવામાં આવી હતી? SBI સાથે અટેચ કરી 1959ની અંદર, 1959ની અંદર. ઠીક છે. હવે 1959ની અંદર તેને અટેચ કરી. તો અટેચ એટલે શું? SBI સાથે અટેચ એટલે શું? જો સમજો, SBI સાથે અટેચ કરવામાં આવી 1959ની અંદર. તો તે બેંકનું નામ શું આપવામાં આવ્યું? બેંકનું નામ આપવામાં આવ્યું એસોસિએટ બેંક ઓફ SBI.
શું નામ આપવામાં આવ્યું? એસોસિએટ બેંક ઓફ SBI. જે 8 બેંકો હતી તેને અટેચ કરવામાં આવી SBI સાથે 1959ની અંદર, જેનું નામ આપવામાં આવ્યું એસોસિએટ બેંક ઓફ SBI. તે કઈ કઈ બેંકો હતી સમજીએ આપણે. તો પહેલી હતી સ્ટેટ બેંક ઓફ બિકાનેર. ઠીક છે, સ્ટેટ બેંક ઓફ બિકાનેર. હવે હું તમને કહી દઉં તો બધી સ્ટેટ બેંક જ હતી. તો સ્ટેટ બેંક. ઠીક છે, હવે નામ લખી નાખીએ માત્ર આપણે. તો જયપુર. સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ જયપુર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર, જયપુર, સૌરાષ્ટ્ર, ઇન્દોર. ઠીક છે, ઇન્દોર. ઓકે, આની અંદર પણ છે તે SBIમાં કઈ રીતે મર્જ થઈ તેના અંગે પણ જણાવીશ. ઇન્દોર, ત્યારબાદ હૈદરાબાદ અને ત્યારબાદ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ પટિયાલા. ઓકે, સ્ટેટ બેંક ઓફ પટિયાલા. પછી સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને સ્ટેટ બેંક ઓફ ત્રવણકોર. સ્ટેટ બેંક ઓફ ત્રવણકોર. સ્ટેટ બેંક ઓફ બિકાનેર, જયપુર, સૌરાષ્ટ્ર, ઇન્દોર, હૈદરાબાદ, પટિયાલા અને મૈસૂર, ત્રવણકોર. ઠીક છે, આ બેંકો હતી 8 બેંકો. કેટલી? 1 2 3 4 5 6 7 અને 8. ઠીક છે, 8 બેંકો હતી ટોટલ, જેને એસોસિએટ બેંક ઓફ SBI 1959ની અંદર SBI સાથે અટેચ કરવામાં આવી હતી. હવે જો સમજો, હવે બેંક ઓફ બિકાનેર હતી ને તે ઘાટામાં હાલતી હતી. ઘાટા એટલે નુકસાનમાં હાલતી હતી. જો બેંકમાં નફો ન થાય તો બેંક વધારે પડતી ચાલે નહીં, તેમાં ફાયદો ન થાય તો શું કામની. એટલે બેંક ઓફ બિકાનેરને મર્જ કરવામાં આવી જયપુર સાથે. ક્યારે? યાદ રાખજો, 1963ની અંદર. અને જો મર્જ કર્યું ને, જે બેંક ઓફ બિકાનેર છે તેને મર્જ કરવામાં આવી જયપુર સાથે, અને મર્જ કર્યું 1963ની અંદર. અને 1963ની અંદર મર્જ કરવાની સાથે સાથે તેનું રીનેમ આપવામાં આવ્યું, નામ પણ બદલવામાં આવ્યું. શું? સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. ઓકે, મિશ્ર કરીને સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર બનાવવામાં આવ્યું. સમજી ગયા? આગળ વધીએ. એટલે આ બેંક તો કમ્પ્લીટ. આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર છે ને 2008ની અંદર SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. ઠીક છે, SBIની સાથે અટેચ કરી દીધી. હવે આગળ વધીએ તો ઇન્દોર બેંક હતી, ઇન્દોર બેંક, તો તેને 2010ની અંદર SBI સાથે અટેચ કરવામાં આવી, SBIમાં અટેચ કરવામાં આવી. હવે વાત કરીએ બીજી બેંકોની, તો મુખ્યત્વે હૈદરાબાદ, પટિયાલા, મૈસૂર, ત્રવણકોર અને બીજી હતી કઈ? સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. આ કેટલી બેંકો થઈ? 1 2 3 4 અને 5 બેંકો થઈ. હવે આ 5 બેંકો છે ને, 5 બેંકો, તે 5 બેંકોનું SBIમાં 1 એપ્રિલ 2017ની અંદર SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. ઠીક છે, હવે સમજો મારી વાત. તો સ્ટેટ બેંક ઓફ બિકાનેર, જો એસોસિએટ બેંક હતી 1959ની અંદર 8 બેંક અટેચ SBI સાથે થઈ હતી. જો સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ જયપુર, સૌરાષ્ટ્ર, ઇન્દોર, હૈદરાબાદ, પટિયાલા, મૈસૂર, ત્રવણકોર. હવે જો બિકાનેર કેમ હાલતી હતી? તમને પહેલાં જણાવ્યું કેમ હાલતી હતી. બિકાનેર બેંક ઘાટામાં હાલતી હતી, એટલે કે તેમાં નુકસાન થતું હતું. તો બેંક નુકસાનમાં જાય તે બેંક વધારે હાલી ન શકે, ઓકે, ચાલી ન શકે, તેટલા માટે તેને મર્જ કરવામાં આવી જયપુર સાથે. નામ આપવામાં આવ્યું 1963ની અંદર મર્જ કરવામાં આવી અને રીનેમ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. આગળ વધીએ તો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે ને, તેને 2008ની અંદર SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. ઇન્દોરનું 2010માં SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. હૈદરાબાદ, પટિયાલા, મૈસૂર, ત્રવણકોર અને બીજી સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, એ બધા જનું 1 એપ્રિલ 2017માં રોજ SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. આગળ વધીએ, હવે નંબર 6 ઉપર આવીએ તો પોઈન્ટ નંબર 6 એવો છે કે ફર્સ્ટ બેંક વિથ લિમિટેડ લાયબિલિટી વોઝ અવધ કોમર્શિયલ બેંક. ઓકે, ફર્સ્ટ બેંક હતી, ઓકે, ફર્સ્ટ બેંક હતી જેના કેવી હતી? લિમિટેડ લાયબિલિટી એટલે કે જવાબદારી. ઓકે, લાયબિલિટી. હવે તમને ખબર જ હશે, તમે કોમર્સના સ્ટુડન્ટ છો એટલે તમને ખબર જ હશે કે લિમિટેડ લાયબિલિટી એટલે બે શબ્દ આપણને આવે છે કે એસેટ્સ. ઓકે, એસેટ જેને કહેવાય છે મિલકત અને લાયબિલિટી જેને કહેવાય છે જવાબદારી. તેના વિશે ડીપમાં પણ તમને ખબર જ છે કે શું કહેવાય છે. ઓકે, લિમિટેડ લાયબિલિટી એટલે કે જવાબદારી લિમિટેડ. હવે વોઝ અવધ કોમર્શિયલ બેંક, કઈ બેંક હતી? ફર્સ્ટ બેંક હતી લિમિટેડ લાયબિલિટી વાળી, જેનું નામ હતું અવધ કોમર્શિયલ
बैंक. अवध कॉमर्शियल बैंक वॉज अ फर्स्ट लिमिटेड लाइबिलिटीज बैंक. હવે કરીએ આગળ કરીએ તો ધ વોઝ એસ્ટેબ્લિશ ઇન 1881. ક્યારે તેની રચના ક્યારે થઈ હતી? 1881 ની અંદર. ઓકે સમજો. ફર્સ્ટ બેંક કેવી? લિમિટેડ લાઇબિલિટી. કઈ બેંક હતી? અવધ કોમર્શિયલ બેંક. તેની રચના ક્યારે થઈ હતી? ઇસ્ટેબ્લિશ ક્યારે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો 1881 ની અંદર તેની રચના થઈ હતી. 8 ક્યાં થઈ હતી? ફૈઝાબાદ. ક્યાં થઈ હતી? ફૈઝાબાદ. ઠીક છે. વાત કરીએ પહેલેથી ફર્સ્ટ બેંક લિમિટેડ લાઇબિલિટી. કઈ બેંક હતી તે? અવધ કોમર્શિયલ બેંક. રચના ક્યારે થઈ હતી? 1881માં. ક્યાં થઈ હતી? ફૈઝાબાદમાં. ઠીક છે, સમજાઈ ગયું? ઓકે. હવે આ બેંક છે ને કેવી હાલતી હતી? ઘાટામાં, એટલે નુકસાનમાં હાલતી હતી. એટલે તે ફેલ થઈ. ઓકે, એટલે કે તે નુકસાનમાં ગઈ અથવા બંધ થઈ ગઈ. ક્યારે બંધ થઈ? 1958. ઠીક છે, 1958. આગળ વધીએ. પોઈન્ટ નંબર 7. પોઈન્ટ નંબર 7 એવો છે કે ફર્સ્ટ ઇન્ડિયન કોમર્શિયલ બેંક. ઓકે, ફર્સ્ટ ઇન્ડિયન કેવી? કોમર્શિયલ બેંક. ફર્સ્ટ ઇન્ડિયન કોમર્શિયલ બેંક વિચ વોઝ ફુલ્લી ઓનર્ડ એન્ડ મેનેજ્ડ બાય ઇન્ડિયન. ઓકે, જેને છે ને જો સમજો, ફર્સ્ટ બેંક હતી જેમાં ઓનર એટલે માલિક અને મેનેજ એટલે સંચાલન. ઠીક છે, મેનેજ્ડ. આ જે ફર્સ્ટ ઇન્ડિયન બેંક હતી, જે કોમર્શિયલ બેંક હતી, તેમાં ઓનર એટલે માલિક અને મેનેજ એટલે સંચાલન કરનાર કોણ હતું? ઇન્ડિયન્સ, એટલે ભારતીય ઇન્ડિયન્સ હતા. જે બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઠીક છે. હવે આ બેંક હતી ને તે એસ્ટેબ્લિશ એટલે તેની રચના થઈ હતી 1911 ની અંદર. ઠીક છે. હવે જો ફર્સ્ટ બેંક ઇન્ડિયન કોમર્શિયલ બેંક હતી, જે ઓનર એટલે કે માલિકી અને મેનેજ એટલે સંચાલન તે બંને કોનું હતું? ઇન્ડિયન્સ એટલે ભારતીયનું. તે બેંકનું નામ હતું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. 1911માં તેનું ઇસ્ટેબ્લિશ થયું હતું, રચના થઈ હતી, સ્થાપના થઈ હતી. આગળ વધીએ પોઈન્ટ નંબર 8માં. પોઈન્ટ નંબર 8 એવો છે કે ધ ફર્સ્ટ બેંક પ્રુલી મેનેજ્ડ બાય ઇન્ડિયન વોઝ પંજાબ નેશનલ બેંક. ઓકે, ધ ફર્સ્ટ બેંક કેવી હતી? પ્રુરલી મેનેજ બાય ઇન્ડિયન્સ. ઓકે, તેને સંચાલન કરે છે કોણ? સંચાલન કોણ કરે છે? ભારતીયો. ઓકે, એવી કઈ હતી? ઇન્ડિયન્સ. જેનું સંચાલન ભારતીયો કરે છે તેવી બેંકનું નામ છે પંજાબ નેશનલ બેંક. ઓકે, પંજાબ નેશનલ બેંક. ધ ફર્સ્ટ બેંક પ્રુરલી મેનેજ્ડ બાય ઇન્ડિયન વોઝ અ પંજાબ નેશનલ બેંક. ઓકે, તેની રચના ક્યારે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો તેની રચના થઈ હતી 1904. એટલે કે 1894 ની અંદર. ક્યાં થઈ હતી? લાહોરમાં. ક્યાં થઈ હતી? લાહોરમાં. ઓકે, ફરીવાર આપણે આગળ જ્યારે કમ્પ્લીટ થાય વિડીયો ત્યારે ફરીવાર પહેલેથી રિવિઝન કરીશું. આગળ વધીએ તો 9મો પોઈન્ટ આવે છે. તો 9મા પોઈન્ટમાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા હતી વોઝ કોલ ઇન્ડિયન ફર્સ્ટ સ્વદેશી બેંક. ઓકે, જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે ને, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા પોઈન્ટ કરી નાખીએ આપણે. ઓકે, 9મો પોઈન્ટ. તો સ્વદેશી બેંક કહેવાતી. કેવી કહેવાતી? સ્વદેશી બેંક. ઓકે, ફર્સ્ટ જે કોલ્ડ ઇન્ડિયન ફર્સ્ટ કેવી? ફર્સ્ટ સ્વદેશી બેંક. ફર્સ્ટ સ્વદેશી બેંક એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સમજી ગયા? ઓકે, 10મો પોઈન્ટ કરીએ. તો 10મા પોઈન્ટમાં એવું છે કે બેંક ઓફ ઇન્ડિયા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન બેંક. કઈ? બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયા વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન બેંક ટુ ઓપન અ બ્રાન્ચ આઉટસાઇડ ઇન ઇન્ડિયા. જે બેંક ઓફ ઇન્ડિયા છે ને તે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા બ્રાન્ચ ઓપન કરે છે. ઓકે, બ્રાન્ચ ઓપન કરે છે. ક્યાં કરે છે? આઉટસાઇડ ઓફ ઇન્ડિયા.
ઇન્ડિયાની આઉટસાઇડ એટલે કે ઇન્ડિયાની બહાર, ઓકે, આઉટસાઇડ એટલે બહાર, ઇન્ડિયાની બહાર જે પહેલી બેંક છે આ બેંક ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિયાની બહાર એક બ્રાન્ચ ઓપન કરે છે. જે બ્રાન્ચ ક્યાં ઓપન કરે છે પહેલાં જોઈએ તો લંડન. ઓકે, ક્યારે કરે છે તો 1946ની અંદર, 1946ની અંદર બેંક ઓફ ઇન્ડિયા છે તે બ્રાન્ચ ઓપન કરે છે વિદેશની અંદર. કયા દેશની અંદર? લંડનમાં. અને ક્યારે કરે છે? 1946ની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત આપણે કરીએ તો પોઈન્ટ નંબર 11. ઓકે, પોઈન્ટ નંબર 11માં એવું છે તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન ઓલ્ડેસ્ટ એટલે એક બેંક હતી, જે કેવી બેંક હતી જો તેનું નામ કહી દો પહેલાં તો અલ્હાબાદ. અલ્હાબાદ બેંક જે કેવી હતી યાદ રાખજો. જો અલ્હાબાદ બેંક હતી તે ઓલ્ડેસ્ટ જોઈન્ટ સ્ટોક બેંક, ઓલ્ડેસ્ટ જોઈન્ટ સ્ટોક બેંક. ઓકે, આ બેંક કેવી હતી? ઓલ્ડેસ્ટ જોઈન્ટ સ્ટોક બેંક, એટલે કે મલ્ટિપલ શેર હોલ્ડર્સ હતા આમાં. હવે વાત કરીએ આની રચનાની તો એ રચના એટલે કે એસ્ટેબ્લિશ ક્યારે થયું હતું? એસ્ટેબ્લિશ થયું હતું 1865ની અંદર, 1865ની અંદર. ઠીક છે, આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ આપણે પોઈન્ટ નંબર 12ની. તો પોઈન્ટ નંબર 12 એવો છે કે 14 બેંક હતી, 14 બેંક. ઓકે, એ 14 બેંકનું મેક્સિમમ કેપિટલ કેટલી હતી? 50 કરોડ. યાદ રાખજો, 50 કરોડ. અને 50 કરોડ કેપિટલ સાથે તેનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ઓકે, અને ક્યારે કરવામાં આવ્યું? 19 જુલાઈ. ઓકે, 1969, 1969ની અંદર, 19 જુલાઈ 1969ની અંદર તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આગળ વધીએ હવે 13. મિત્રો 6 બેંકો બીજી હતી. પહેલાં આપણે કઈ બેંકોની વાત કરી? 14 બેંકો. ઓકે, તેની મિનિમમ કેપિટલ કેટલી હતી? 50 કરોડ. નેશનલાઇઝેશન કરવામાં આવ્યું ક્યારે કરવામાં આવ્યું? 19 જુલાઈ 1969માં. હવે આપણે વાત કરીએ 6 બેંકો બીજી હતી. જે 6 બેંકો હતી ને તેમાં મિનિમમ કેપિટલ કેટલી હતી? મિનિમમ કેપિટલ હતી 200 કરોડ. ઓકે, 200 કરોડ. 200 કરોડ વેર નેશનલાઇઝ, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? પહેલાં આપણે લખીને કે નેશનલાઇઝ, રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? 15 એપ્રિલ. ઓકે, 1980ની અંદર, 1980ની અંદર. પોઈન્ટ નંબર 14ની વાત કરીએ તો પોઈન્ટ નંબર 14માં એવું છે કે વિદ્યાર્થી મિત્રો એક બેંક હતી જેનું નામ હતું ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા. હવે ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા છે ને વોઝ મર્જ એટલે કે રૂપાંતર કરવામાં આવ્યું. મર્જ આપણે કેમ આગળ જોયું કે એસબીઆઈમાં રૂપાંતર કરવામાં આવ્યું 8 એસોસિએટ બેંકનું, તે રીતે આ પણ બેંકનું મર્જ કરવામાં આવ્યું. આપણે જોયું ઓલામાં પણ કેમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એ રીતે જોઈએ તો આ મર્જ એટલે કે રૂપાંતર. યાદ રાખજો, મર્જ એટલે શું? રૂપાંતર કરવામાં આવ્યું. કેમાં કરવામાં આવ્યું? ઓકે, પંજાબ નેશનલ બેંકમાં. ઓકે, પંજાબ નેશનલ બેંકની અંદર રૂપાંતર કરવામાં આવ્યું ન્યૂ બેંક ઓફ ઇન્ડિયાનું. હવે ક્યારે કરવામાં આવ્યું? 4 સપ્ટેમ્બર 1993ની અંદર, 1993ની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા? પહેલેથી આપણે બધા જ જે ટોપિક કર્યા છે બધાનું રિવિઝન કરવી હોય ને તો પ્રશ્નની તરીકે કરવાની. કઈ રીતે? પ્રશ્ન પૂછો ને એટલે જવાબ આવશે. જો The Bank of Hindustan was the first Indian bank, was the established India 1770ની અંદર. જો બેંક ઓફ ઇન્ડિયા હતી ને તે કઈ બેંક હતી? ફર્સ્ટ બેંક હતી. ક્યાંની હતી? ઇન્ડિયાની. રચના ક્યારે થઈ? 1770ની અંદર. ભારતની પ્રથમ બેંક હતી, તેનું નામ શું હતું? ધ બેંક ઓફ હિન્દુસ્તાન. તેની રચના ક્યારે થઈ? 1770ની અંદર. આગળ વધીએ
ત્યારબાદ પ્રેસિડેન્સી બેંકો હતી 3 કઈ હતી? બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. કઈ કઈ બેંક ઓફ પ્રેસિડેન્સી બેંકો હતી? બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ. તેની રચના ક્યારે થઈ હતી? તો બેંક ઓફ બંગાળની રચના થઈ હતી 1809 ની અંદર, બેંક ઓફ બોમ્બેની 1840 અને બેંક ઓફ મદ્રાસની 1843 ની અંદર. હવે બેંક ઓફ બંગાળ હતી ને તેનું તો નામ બદલવામાં આવ્યું હતું, નામ બદલીને 1809 ની અંદર બેંક ઓફ બંગાળ કરવામાં આવ્યું, પરંતુ તેની પહેલાં તેનું નામ શું હતું? બેંક ઓફ કલકત્તા 1806 ની અંદર તેની રચના થઈ હતી. ઓકે, આગળ વધીએ. 1921 ની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી હતી. કઈ રીતે બનાવવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો, બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ આ ત્રણેય બેંકોને મર્જ કરીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી હતી અને તે હતી પ્રાઇવેટ એન્ટિટી, એટલે કે નિજી સ્વામિત્વ, સ્વતંત્ર રીતે પોતાની માલિકીની હતી. ઓકે, પછી 1955 ની અંદર જે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી તેનું નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને રીનેમ આપવામાં આવ્યું, એટલે કે નામ પણ બદલવામાં આવ્યું અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ બદલીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI કરવામાં આવ્યું. એ આ જે જણાવ્યું હતું તે જણાવ્યું હતું એડી ગોરેવાલા કમિટી. 1955 ની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી તેનું નેશનલાઇઝેશન કરવાનું અને રીનેમ આપીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરવાનું જણાવ્યું હતું એડી ગોરેવાલા કમિટીએ. આગળ વધીએ તો 8 બેંક હતી અટેચ વિથ SBI. ઓકે, 1959 ની અંદર વિદ્યાર્થી મિત્રો 8 બેંકો એવી હતી જેને કહેવાતી એસોસિએટ બેંક ઓફ ઇન્ડિયા. ક્યારે? 1959 ની અંદર. આ ડેટ યાદ રાખજો. અને કેટલી બેંકો હતી? 8 બેંકો હતી. પરંતુ SBIમાં રૂપાંતર કરવામાં જ્યારે SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું ત્યારે 7 બેંકો થઈ. એ કઈ રીતે તે પણ જણાવજો. સ્ટેટ બેંક ઓફ બિકાનેર, સ્ટેટ બેંક ઓફ જયપુર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રવણકોર. હવે આની અંદર બન્યું એવું કે બિકાનેર હતી તે ઘાટામાં હાલતી, નુકસાનમાં તમને ખબર જ છે, તો એનું મર્જ કરીને મર્જ કેની સાથે કર્યું? સ્ટેટ બેંક ઓફ જયપુર સાથે. એટલે તેનું નામ આપવામાં આવ્યું સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. ક્યારે? 1963માં. પછી હતી સૌરાષ્ટ્ર બેંક, તો 2008 ની અંદર SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડોરનું 2010માં SBIમાં રૂપાંતર કરવામાં આવ્યું. પછી સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ છે, પટિયાલા, મૈસૂર, ત્રવણકોર અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર. એટલે એ ટોટલ થઈને 5 બેંકોનું ઓકે એ 1 એપ્રિલ 2017માં રૂપાંતર કરવામાં આવ્યું. હવે જો SBIમાં એસોસિએટ બેંક તરીકે જે એસોસિએટ બેંક હતી તે બેંકોનું રૂપાંતર SBIમાં કેટલી બેંકોનું કરવામાં આવ્યું એમ પૂછે ને તો તમારે જવાબ આપવાનો 7નો. ઓકે, 7નો કઈ રીતે? જો સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર તે પહેલી બેંક થઈ. ઓકે, ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર બીજી બેંક થઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડોર ત્રીજી બેંક થઈ, ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ ચોથી બેંક થઈ, સ્ટેટ બેંક ઓફ પટિયાલા પાંચમી બેંક થઈ અને સ્ટેટ બેંક ઓફ મૈસૂર છઠ્ઠી બેંક થઈ અને સ્ટેટ બેંક ઓફ ત્રવણકોર સાતમી બેંક થઈ. એટલે કે આ બે બેંકો છે ને તેનું મર્જ કરીને આ બેંક બનીને ત્યારબાદ તેનું રૂપાંતર કરવામાં આવ્યું 1 એપ્રિલ 2017ના રોજ SBIમાં. ઓકે, સમજાઈ ગયું? આગળ વધીએ જોઈએ તો ફર્સ્ટ લિમિટેડ લાયબિલિટી વાળી બેંક જે ફર્સ્ટ ઇન્ડિયન બેંક હતી. લિમિટેડ લાયબિલિટી એટલે કે જવાબદારી મર્યાદિત જવાબદારી વાળી હતી જેનું નામ હતું અવધ કોમર્શિયલ બેંક. નામ જરૂરથી યાદ રાખજો. તેની રચના એટલે કે ઇસ્ટેબ્લિશ થઈ હતી 1881ની અંદર. ક્યાં થઈ હતી? ફૈઝાબાદમાં. ઓકે, જો સમજો ફર્સ્ટ બેંક હતી કેવી હતી? લિમિટેડ લાયબિલિટી એટલે કે મર્યાદિત જવાબદારીવાળી જેનું નામ હતું અવધ કોમર્શિયલ બેંક. રચના ક્યારે થઈ હતી? 1881માં. ક્યાં થઈ હતી? ફૈઝાબાદમાં. અને ફેલ એટલે કે પૂર્ણ ક્યારે થઈ એટલે કે નુકસાનમાં ગઈ એટલે બંધ ક્યારે થઈ? તો 1958માં. ઠીક છે, આગળ વધીએ. પોઈન્ટ નંબર 7 તો ફર્સ્ટ ઇન્ડિયન કોમર્શિયલ બેંક કઈ હતી? ઓકે, કઈ હતી? જેમાં ઓનર અને મેનેજ. ઓનર એટલે માલિકી. ઓકે, માલિકી અને મેનેજ એટલે સંચાલન. ઓકે, માલિકી અને સંચાલન બંને કોનું હતું? ઇન્ડિયન્સનું એટલે કે ભારતીયોનું હતું. કઈ બેંક હતી જે ફર્સ્ટ કોમર્શિયલ બેંક જેની માલિકી અને સંચાલન બંને ભારતીયોનું હતું? તો એ બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેની રચના થઈ હતી 1911ની અંદર. ઓકે, 1911ની અંદર તેની રચના થઈ હતી. ફર્સ્ટ સ્વદેશી બેંક કેવી કહેવાતી? ફર્સ્ટ સ્વદેશી બેંક. ઓકે,
આગળ વધીએ પોઈન્ટ નંબર 8 ની અંદર તો ધ ફર્સ્ટ બેંક પ્રુરલી મેનેજ્ડ ઇન્ડિયન. પ્રુરલી મેનેજ એટલે સંચાલન કરનાર ભારતીયો હતા, પરંતુ તેમાં જે કેપિટલ લાગેલી હતી પંજાબ નેશનલ બેંકની અંદર તે કેની હતી, જે અંગ્રેજો હતી તેની લાગેલી હતી. ઓકે, એટલે કે મેનેજ સંચાલન કરવાવાળા ભારતીયો હતા. તે યાદ રાખજો. કઈ બેંક હતી? પંજાબ નેશનલ બેંક. તેની માલિકી નથી, યાદ રાખજો. પૂરલી મેનેજ એટલે ઇન્ડિયા ભારતીયો દ્વારા સંચાલન કરવામાં આવ્યું, પરંતુ ઓનરશિપ તેની નથી. જે આ ઓનર કહેવાય ને સેન્ટ્રલ બેંકમાં, તે રીતે ઓનર નહોતું, માત્ર મેનેજ એટલે સંચાલન કરતા હતા. 1894ની અંદર તેની સ્થાપના થઈ હતી લાહોરની અંદર. ક્યાં થઈ હતી? લાહોરની અંદર. આગળ વધીએ. બેંક ઓફ ઇન્ડિયા હતી ને તેની બ્રાન્ચ ખોલવામાં આવી આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. આઉટસાઇડ એટલે કે ભારતની બહાર એક બ્રાન્ચ ખોલવામાં આવી, બ્રાન્ચ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. ક્યાં ખોલવામાં આવી? લંડનની અંદર. ક્યારે ખોલવામાં આવી? 1946ની અંદર. ઠીક છે, આગળ વધીએ. બીજી હતી અલ્હાબાદ બેંક. તે હતી ઓલ્ડેસ્ટ જોઈન્ટ સ્ટોક બેંક, એટલે કે મેક્સિમમ એટલે મલ્ટિપલ શેર હોલ્ડરવાળી હતી, જેની રચના 1865ની અંદર થઈ હતી. આગળ વધીએ તો સઉદ બેંક હતી. કેટલી બેંકો હતી? સઉદ બેંક હતી 50 કરોડ મિનિમમ કેપિટલ હતી વિદ્યાર્થી મિત્રો, મિનિમમ કેપિટલ, અને તેનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું 19 જુલાઈ 1969ની અંદર. ઠીક છે, સમજાઈ ગયું? સઉદ બેંક હતી 50 કરોડ મિનિમમ કેપિટલ, નેશનલાઇઝેશન કર્યું 19 જુલાઈ 1969ની અંદર. ઓકે, આગળ જોઈએ. બીજી 6 બેંકો હતી. પહેલાં આપણે સઉદ બેંક તો જોયું, હવે 6 બેંકો હતી જેની મિનિમમ કેપિટલ હતી 200 કરોડ. ઓકે, 200 કરોડ, જેનું નેશનલાઇઝેશન કરવામાં આવ્યું 15 એપ્રિલ 1980માં. 15 એપ્રિલ 1980માં. 14મો પોઈન્ટ જોઈએ તો ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા મર્જ કરવામાં આવ્યું, એટલે કે રૂપાંતર કરવામાં આવ્યું. કેમાં? પંજાબ નેશનલ બેંકમાં 4 સપ્ટેમ્બર 1993 1993ની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું બેન્કિંગ હિસ્ટ્રી. શું હતું? બેન્કિંગ હિસ્ટ્રીનો લેક્ચર નંબર 1, એટલે કે પાર્ટ નંબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણું ખરું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અમુક જે મુખ્યત્વે પોઈન્ટ છે તે પણ આવનારા સમયમાં કરી નાખી. પાર્ટ ટુ પાર્ટ જે પ્રકારે તમને મળતા રહે, લેક્ચર પ્રમાણે તમને મળતા રહે, તે પ્રમાણે તમે જોતા રહેજો અને લખતા રહેજો, અને જે પ્રકારે પ્રિપરેશન છે તે તમારી ચાલુ રાખજો. આવનારા વિડીયોમાં ફરી આપણે નવા મોસ્ટ આઈએમપી ટોપિક જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી છે તેવા પોઈન્ટ સાથે ફરી મળીશું. જો કોઈ પ્રશ્ન હોય તમારો, ખાસ તે કોમેન્ટમાં જણાવી દેજો. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. નમસ્કાર.